નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજને જામનગર વાસીઓને અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વાહન ચાલકોના ઈંધણ અને સમય બંનેની થશે બચત. જૂનાગઢ સિવિલમાં 4 નવજાત શિશુના મોત અંગે તબીબી અધિક્ષકની સ્પષ્ટતા. કહ્યું, અધૂરા માસે જન્મેલ અને ગર્ભમાં જ મૃત્યુ પામેલ બાળકના મૃત્યુના કરુણ બનાવ બન્યા છે. શનિ રવિ સરના મેગા કેમ્પનો મતદારોએ લીધો લાભ. તંત્ર ઊંધે કાંડ, પરંતુ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ 25મા ક્રમે. અને 110માં એટીએમ લગ્ન કરાવી આપી સત્યમ સેવા યોગ મંડળે ગરીબ દીકરીના ઘરમાં કર્યો અજવાસ. નવ દંપતીને 51 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે લોકાર્પણ કર્યું છે. 229 કરોડને ખર્ચે બનેલ આ બ્રિજને કારણે વાહન ચાલકોના ઈંધણ અને સમયની તો બચત થશે અને સાથોસાથ 7 જેટલા મુખ્ય ચોકમાં ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. આજે સવારે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ગુજરાતમાં વિકાસની અવિરત યાત્રા ચાલી રહી છે, જેમાં જામનગરમાં સૌથી મોટા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગુજરાતના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે અંકિત થશે. ખાસ કરીને પૂનમબેન માડમ, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના રાજકીય પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ બ્રિજની કેટલીક વિશેષતા છે કે એની નીચે 61 જેટલા ગાળા આવેલા છે, જેમાં 2000 થી વધુ કાર પાર્ક થઈ શકે તેવી જોગવાઈ છે. મજબૂતાઈની રીતે પણ આ બ્રિજ 97% સંપૂર્ણ હોવાનો સૂર કમિશનર જામનગરે વ્યક્ત કર્યો હતો. આમ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને જામનગર વાસીઓની સુવિધામાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. મેં વાત કરી એમ આ જામનગર માટે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો 4 કિલોમીટર જેટલો એક આખો ઓવરબ્રિજ આખા શહેરને ખૂબ સરસ રીતે જોડતો ઓવરબ્રિજનું જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના વર્ષ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય અને આપણે સૌને એ સુવિધા મળવા પાત્ર હોય, ત્યારે સ્વાભાવિક રીતે જામનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય દ્રષ્ટિથી જામનગરનું નામ હવે સૌરાષ્ટ્ર કક્ષાએ પણ સુવિધાઓની દ્રષ્ટિથી ક્યાંક અવ્વલ ક્રમમાં લેવામાં આવશે. આપણે હમણાં હું અર્જુનભાઈને પૂછતી હતી, અમે ખાલી ચર્ચા કરતા હતા. આમ જુઓ તો જામનગર ટાયર 3 સિટી છે. ટાયર 3 સિટીમાં આ પ્રકારની સુવિધા કદાચ કોઈ શહેરોમાં કોઈ વિચારી ના શકે, કોઈ રાજ્યોમાં કોઈ વિચારી ના શકે. કે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ તો મને એમ કે મારો એકનો અનુભવ હશે, પણ બધાનો અનુભવ છે. કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસના કામોની, તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે નહીં ને આવતા વર્ષે કરજો, આ વખતે બજેટમાં મારી પાસે નથી. અને આ એટલા માટે શક્ય બન્યું છે, હું વારંવાર રિપીટ કરું છું આ, કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હોય, એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં. કમિશનર શ્રી અને મેયર શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આઈએ તારે જ રાખે છે, એવું છે? પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ
તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ હજી અંદર એટલો જરૂરી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 4 નવજાત શિશુના મોત થયાના સમાચારથી સનસનાટી મચી ગઈ હતી. આ બાબતે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કેટલીક સ્પષ્ટતા કરી છે. દર્દીઓએ હોબાળો બચાવ્યો અને તબીબની બેદરકારીથી સંતાનોના મૃત્યુ થયા છે તેવા આક્ષેપ સાથે સિવિલમાં હલ્લાબોલ કર્યો હતો. ત્યારે આ અંગે તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મભટ્ટે કહ્યું છે કે એક મહિલાના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને એને ખાનગી હોસ્પિટલમાંથી જુનાગઢ સિવિલના ગાયનેક વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે ગર્ભની અંદર બાળક પહેલેથી જ મૃત થઈ ગયું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં ઓછા જન્મેલ બાળકનું પણ કરુણ મૃત્યુ થયું છે. જુનાગઢ સિવિલમાં દર મહિને 500 થી 600 જેટલી ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવે છે અને નવજાત શિશુની સંભાળ અને સારવાર માટે પણ આધુનિક ટેકનોલોજીની સાથે તબીબી ટીમ ખડે પગે રહેતી હોય છે. ત્યારે સમયાંતરે આવી 1-2 ઘટના બનતી હોય છે, પરંતુ તેમાં તબીબ કરતાં અગાઉની ક્યાંક ને ક્યાંક બેદરકારી કારણભૂત રહેતી હોય છે. ઓછા જન્મેલ બાળકની જ્યારે ડિલિવરી કરવાની ફરજ પડી ત્યારે આ બાળકને બચાવવું કે માતાને બચાવવું આ પ્રશ્ન હતો, પરંતુ બહુ જ ઓછું વજન હોવાને કારણે બાળકનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં એક જ દિવસમાં 4 નવજાત બાળકોની જે વાત છે તે વિશે ખુલાસો કરતા જણાવવાનું કે બનાવની વિગત એવી છે કે ગુરુવાર તારીખ 20 નવેમ્બર 2025ના રોજ ઈશ્વરિયા ગામના 25 વર્ષના દર્દી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા અને જ્યારે તેઓ દાખલ થયા ત્યારે તેમની પાસે પ્રાઇવેટનો યુએસજી રિપોર્ટ હતો, જેમાં ચોખ્ખું લખેલું હતું કે ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થઈ ગયેલ છે. ત્યારબાદ અત્રેના ગાયનેક વિભાગ દ્વારા તેઓની નોર્મલ ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કરેલ હતો, પરંતુ નોર્મલ ડિલિવરી ન થતાં છેવટે સિઝેરિયન સેક્શન માટે તેઓને લઈ જવાની તૈયારી બતાવેલ હતી, પરંતુ દર્દીના સગા તેઓને અત્રેથી પ્રાઇવેટ ખાતે લઈ ગયેલ હતા. આથી સિઝેરિયન સેક્શન થઈ શકેલ નહોતું. અન્ય એક કિસ્સામાં ડિલિવરી અત્રે જ થયેલી હતી, પરંતુ બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું 600 ગ્રામ હતું. બાળક ઓછા મહિને જન્મેલું હતું અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું. ત્યારબાદ અત્રેના નવજાત શિશુ સારવાર વિભાગ એટલે કે NICU વિભાગ દ્વારા બાળકને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવેલ હતી અને NICU વિભાગ દ્વારા પૂરેપૂરા તમામ પ્રયત્નો કરવા છતાં આપણે બાળકને બચાવી શકેલ નહોતા. ઓછા મહિને જન્મેલા અને 600 ગ્રામ જેટલા ખૂબ ઓછા વજનવાળા બાળકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આમ ઓછા વજનવાળા એક બાળકનું સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મૃત્યુ થયેલ હતું. અત્રેની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 ડિલિવરી કરાવવામાં આવે છે અને ગાયનેક વિભાગને નેશનલ લેવલના ઇન્સ્પેક્શન લક્ષ્ય અંતર્ગત ક્વોલિટી બાબતે 94% સ્કોર પણ મળેલ છે. વધુમાં જણાવવાનું કે નવજાત શિશુ સારવાર વિભાગ દ્વારા પણ ખૂબ જ સારી ગુણવત્તાસભર સારવાર આપવામાં આવે છે. તો અત્રેની હોસ્પિટલ ખાતે આવતા ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓનો હોસ્પિટલની સારવાર પદ્ધતિ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ સત્ય આપના મીડિયા દ્વારા, આપની ન્યૂઝ ચેનલ દ્વારા તમામ લોકો સુધી પહોંચે તેવી નમ્ર વિનંતી છે. આભાર. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હવે મધ્ય ચરણમાંથી અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. BLO દ્વારા ઘેરે ઘેરે ફરીને દરેક મતદારોને ફોર્મ આપવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારોની ઉદાસીનતા આ ફોર્મ ભરીને પરત કરવામાં કેન્દ્ર સ્થાને રહી છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાનો 25મો ક્રમ હોવાનું જાણવા મળ્યું છે. શનિ રવિ એક મેગા કેમ્પનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. તમામ વોર્ડના મતદાન મથક ઉપર છૂટક મતદારો મતદાર યાદીમાં નામ સુધારા કરવા માટે, એડ્રેસમાં ફેરફાર કરવા માટે, નામ કમી કરવા માટે કે નામ ઉમેરવા માટે આવતા જોવા મળ્યા હતા. મતદાર યાદી સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ભાજપના સંગઠને પણ કવાયત હાથ ધરી છે. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રવિવારે નોંધપાત્ર સંખ્યામાં મતદારો આવ્યા હતા અને પોતાની મતદાર યાદી સુધારણા અભિયાનમાં કામગીરી પૂર્ણ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કહ્યું છે કે હજુ 4 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે, ત્યારે નાગરિકો પોતાનું કર્તવ્ય સમજીને નામાંકન પત્ર એટલે કે આપવામાં આવેલું ફોર્મ BLOને તાત્કાલિક સુપ્રત કરે તે જરૂરી છે. અત્યારે સમગ્ર રાજ્યમાં મતદાર યાદી અંતર્ગત SIR ની પ્રક્રિયા ચાલી રહી છે. તે અંતર્ગત જુનાગઢ જિલ્લામાં પણ આ પ્રક્રિયા ચાલુ છે અને મુખ્ય ચૂંટણી અધિકારીના આદેશ અનુસાર જુનાગઢ શહેરની જે જવાબદારી છે તે એડિશનલ DO તરીકે કમિશનરને સોંપવામાં આવેલી છે. એટલે અત્યારે જુનાગઢ 86 વિધાનસભાના જે 287 ભાગ છે એમાંથી 252 જેટલા ભાગ એ જુનાગઢ શહેરમાં આવે છે. કુલ આખા વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો લગભગ 53% જેટલું આપણું જે ફોર્મ છે એ ડિજિટાઇઝ થઈ ગયું છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. છેલ્લા 2 દિવસ જે કેમ્પ આપણા થયા 22 અને 23 એમાં ઘણી મોટી સંખ્યામાં આપણને ફોર્મ મળ્યા છે અને આ ફોર્મની ડિજિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે. હવે બાકી જે લોકો રહ્યા છે એમને ખાસ વિનંતી એ છે કે હજુ પણ આપણે આ કામગીરી ચાલુ રહેવાની છે. તો જે લોકો બાકી રહી ગયા છે અને હજુ ફોર્મ પરત નથી કર્યા તો એ તાત્કાલિક ધોરણે તેમના BLOને આ ફોર્મ પરત કરાવે, જેથી આગળ ડિજિટાઇઝેશનની કામગીરી શરૂ કરી શકાય. મારું નામ હિરવા મિત રૂપારેલિયા છે. ભાગ નંબર 216માં હું BLO છું. અત્યારે ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ ખાતે અમે મતદારનો એક કેમ્પ રાખેલો છે, મેગા કેમ્પ રાખેલો છે, જેમાં ઘણા બધા મતદારો છે એ અહીંયા આવીને પોતાના ફોર્મ જમા કરાવે છે તથા પોતાના ફોર્મ પણ લેવા માટે આવેલા છે. ઘણા એવા મતદારો પણ છે કે જે હાલમાં અમારા વિસ્તારમાં રહેતા નથી અને બહાર રહેવા ગયા છે, તે પણ અહીંયા આવી અને પોતાના ફોર્મ લઈ ભરી અને જમા કરે છે. સરકાર દ્વારા જે SIR નું જે કામ કરવામાં આવે છે તે ખરેખર બહુ જ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે. મારા વિસ્તારમાં ટોટલ અરાઉન્ડ 1200 લોકો છે, જેમાં 800 લોકોના ફોર્મ મેળવી લેવામાં આવેલા છે, જેમાંથી 300 લોકો જેવા સ્થળાંતર છે અને બાકીના ફોર્મના વિતરણની તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ કલેક્શનની પ્રક્રિયા હજી ચાલુ જ છે. વર્ષ 2025-2002ની જે મતદાર યાદી છે એની કમ્પેરમાં 2025ની જે મતદાર યાદી છે તે સુધારણા અભિયાન જે હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે તેના ભાગરૂપે જુનાગઢમાં જેટલા બૂથ છે
આખા શહેરમાં વિવિધ વિભાગોમાં બૂથ વાઇઝ કલેક્ટર દ્વારા જે BLO નીમવામાં આવેલા છે તેના દ્વારા ફોર્મ ચકાસણી, ફોર્મ ભરવાના, ફોર્મ આપવાના, ફોર્મ પરત લેવાના, આ બધી પ્રક્રિયા હાલ અત્યારે વર્તમાન ચાલી રહી છે. લોકો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે કે ભાઈ પોતે ક્યાંય રહેવા ગયા હોય, ફેરબદલ હોય, ટેલી કરી લેવાનું, બધું ફોર્મ પરત આપવા પણ આવે છે. અને સરસ કામગીરી જે આ મતદાન યાદી જે નવી બનવાની છે એની જે કામગીરીની પ્રક્રિયા અત્યારે સરસ રીતે ચાલી રહી છે અને લોકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. તો ગઈકાલે રવિવારની રજા હોવાને કારણે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથક ઉપર BLO અને ચૂંટણી પંચના સ્ટાફે ફરજ બજાવી હતી. વોર્ડ નંબર 9માં પણ મતદારોએ સારી રીતે સહકાર આપીને પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ અથવા તો કંઈ ફેરફાર કરવો હોય તો ફોર્મ ભરીને મતદાન મથક ખાતે પહોંચ્યા હતા અને BLO સાથે પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. કોર્પોરેટર ચેતનાબેન ચુડાસાએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં લોકશાહીની પ્રક્રિયા તંદુરસ્ત બનાવવા માટે જ્યારે પ્રક્રિયા ચાલે છે ત્યારે દરેક મતદારોએ આ બાબતમાં ગંભીર બનવું જોઈએ અને સક્રિય રીતે ચૂંટણી પંચને સહકાર આપવો જોઈએ. ખાસ કરીને જેમને 18 વર્ષ થયા છે તેમણે મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવું જોઈએ. આજે નવા ચૂંટણી કાર્ડનું બહાર પડી છે કે સમસ્ત ગુજરાતની પણ આમ જ્યાં બધા ઓલરાઉન્ડ સિટીમાં વિદેશ ચૂંટણી કાર્ડ નવા બહાર પડતો છે કે કંઈ ભૂલ હોય, કંઈ પણ અંદર ચૂંટણી કાર્ડમાં કંઈ પણ હોય તો આમાં સુધારો થાય છે, નવાઈ નીકળે છે. અને જે કોઈ બહારગામ ગયા હોય છે એના પણ જે કોઈ મરણ પામેલા હોય છે એના પર ચૂંટણી કાર્ડ હોલ્ડ થાય છે. તો આજે મારે એટલું જ ખાલી કહેવાનું છે કે અહીંયા આમ તો બધા વોર્ડમાં 1 થી 15 વોર્ડમાં ચૂંટણી કાર્ડનું કાર્ય ચાલુ જ છે, પણ આજે અમારા આ વોર્ડ નંબર 9માં જ્યાં અહીંયા અમે કોઈ સમાજની વાળી છે એ આ શક્તિ કેન્દ્ર અમારું છે અને એ જ છે મગલીધર સ્કૂલ શાળા, ત્યાં પણ આ કામગીરી ચાલુ છે. તો અહીંના રહેવાસીઓને એટલું જ કહેવાનું થાય છે કે જો તમારા કોઈ પણ ચૂંટણી કાર્ડ તમારે બાકી હોય તો તમે અહીંયા આવીને સબમિટ કરી જાઓ. અહીંયા ફોર્મ પણ ભરી આપે છે અને તમારો એક છે કે એમાં તમે તમારા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને કલર ફોટો આ 3 વસ્તુ ખાસ લઈ આવવા વિનંતી, તો જ તમારા માન્ય ગણાશે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે ત્યાં રિઝર્વ બેંક દ્વારા એટીએમની સુવિધા આપવામાં આવે છે. એટીએમ એટલે કે એની ટાઈમ મની આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એટીએમના નામે ગરીબ પરિવારના ઘરમાં અજવાશ કરવાનો પ્રયત્ન કરાય છે. એટીએમ એટલે એની ટાઈમ મેરેજ. ગમે ત્યારે ગરીબ પરિવારની દીકરી કે દીકરાના લગ્ન કરવા હોય, સત્યમ સેવા યુવક મંડળ દાતાઓના સહકારથી આ લગ્ન રંગે ચંગે પાર પાડે છે. જેના ભાગરૂપે ગઈકાલે સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન શાહના હોલમાં એક ગરીબ દીકરીના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા. વાળંદ સમાજની દીકરી જાગૃતિબેન જોટાંગિયાના લગ્ન ચેતનભાઈ વાઘેલા સાથે થયા, ત્યારે દાતાઓના સહકારથી 51 જેટલી ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, દાતાર સેવક બટુક બાપુને મંડળના શુભેચ્છકો અને જાનૈયા માંડવિયા પક્ષના ચોક્કસ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ, આજરોજ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં કે જે સુશીલાબેન છોટાલાલ શાહ હોલ છે, હોલની અંદર આજે જાગૃતિબેન કે જે જોટાંગિયા એમની અટક છે ને વાણંદ જ્ઞાતિના તેઓ છે, આજે અમારી સંસ્થા દ્વારા 110માં એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજનું આજે આયોજન કરવામાં આવેલ છે. આ દીકરીની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય, દીકરો ચેતનભાઈ કે જે સુરતથી અહીંયા પરણવા આવ્યો છે, તો આજે અમારી સંસ્થા દ્વારા 51 જેટલી કરિયાવરની વસ્તુઓ આપી અને રંગે ચંગે આજે અમે એને સાસરે વરાવીએ છીએ. આવી કોઈ પણ દીકરી હોય ને અમારી સંસ્થાને જાણ કરવામાં આવશે તો અમે એટીએમ લગ્ન કરી આપીશું. મારું નામ ચેતન વાઘેલા છે, હું સુરતથી આવેલો છું. સત્યમ સેવા ટ્રસ્ટમાં એટીએમ લગ્ન કરાયેલું છે અને અહીંયા બધી સુવિધા સારી છે, પર્યાવરણ અને બધી વસ્તુ વ્યવસ્થા સારી આવી છે. મને અહીંયા આનંદ થયો છે આવીને. મારું નામ જાગૃતિબેન છે અને હું આ સત્યમ સેવા યુવક મંડળમાં જોડાઈ છું અને અહીંયા લગ્નની વિધિ બહુ સારી રીતે કરવામાં આવી છે અને અહીંયા પર્યાવરણને બધું સારું આપવામાં આવ્યું છે, જેનાથી બહુ ખુશ છું. પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે એક અધિવેશન તાજેતરમાં IMA હોલ ગાંધીગ્રામ ખાતે સંપન્ન થયું હતું. તૃતીય અધિવેશનમાં રાજેન્દ્રભાઈ ચુડાસમાએ તમામ મહેમાનોને પેન્શનરોને આવકાર્યા હતા. પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી 8મા પગાર પંચનો લાભ અને કેટલાક પડતર પ્રશ્નો છે તે અંગે આ અધિવેશનમાં વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જૂનાગઢમાં ગાંધીગ્રામમાં જ હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે, જેની નીચે IMA હોલ ખાતે આ તૃતીય અધિવેશન મળ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી પોસ્ટના પેન્શનર કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોતાના પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારની પોસ્ટ વિભાગની સુવિધા અને વિવિધ યોજનાઓ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી અને કેન્દ્ર સરકારના આ સાહસને સફળ બનાવવા નિવૃત્તિ પછી પણ આપણે કામ કરવું જોઈએ તેવો સૂર સામાન્ય રીતે વહેતો થયો હતો. સમગ્ર અધિવેશન અંગે પોસ્ટ એમ્પ્લોય પેન્શનર સમાજના સેક્રેટરી રાજેન્દ્રભાઈ ચુડાસમાએ વિગતો આપી હતી. હું મીડિયા સેક્રેટરી શ્રી રાજેન્દ્રભાઈ ચુડાસમા તથા અમારા સેક્રેટરી શ્રી MB જોશી અને પ્રેસિડેન્ટ શ્રી એલા જોટંગિયા આજે પોસ્ટલ પેન્શનર એસોસિએશનનું ત્રીજું અધિવેશન આજે મળ્યું છે. આ અધિવેશનની અંદર ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર એન્ડ RMA એસોસિએશન તરફથી આજે જે પ્રશ્નોની જે રજૂઆત થઈ છે, આજના અધિવેશનની અંદર 200થી ઉપરાંતના સભ્ય સંખ્યા અમે ધરાવીએ છીએ. આ અધિવેશનની અંદર અમદાવાદ, કચ્છ, અમરેલી અને નજીકના તમામ ડિવિઝનોમાંથી મહેમાનો પધાર્યા છે અને આ અધિવેશનની અંદર પોસ્ટલના અને RMSના તમામ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી છે. પોસ્ટલનો જે આ કેન્દ્ર સરકારનો જે એક્ટ છે 2025નો, તેના વિશે ચર્ચા કરવામાં આવી છે.
અને આ સમારંભની અંદર તમામને એક ટી શર્ટની ગિફ્ટ આપવામાં આવેલી છે અને આ અધિવેશન અમે જે યોજ્યું છે તે તમામ પેન્શનરોમાં જે 70 વર્ષથી ઉપરના પેન્શનરો હોય તેમને સન્માનિત કર્યા છે. તે ઉપરાંત આજીવન પેન્શનર જે હોય છે તેમનું પણ અમે સન્માન કરેલું છે. આ તકે સર્વ મહેમાનો જે અહીંયા પધાર્યા છે તેમનો સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લઈએ, પરંતુ જૂની ફિલ્મ અભિનેતા હિમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રનું અંતે નિધન થયું છે. કેટલાક દિવસ પહેલા ધર્મેન્દ્રના મોતના સમાચાર ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યારે દેઓલ પરિવારે લોકોને પ્રાર્થના કરી હતી કે ખોટી અફવા નહીં ફેલાવો. ત્યારબાદ લગભગ 15 દિવસની સારવાર અને બીમારી બાદ હિમેન ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ધર્મેન્દ્ર ફિલ્મ જગતની એક એવી હસ્તી હતી, એવા અભિનેતા હતા કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને વિનોદ ખન્ના જેવા સ્ટારની સાથે પણ ધર્મેન્દ્રએ એક અલગથી ચોકો નાખ્યો હતો. તેમના અંત્યેષ્ટિમાં હેમા માલિની, સની દેઓલ, બોબી દેઓલ, એશા દેઓલ સહિત દેઓલ પરિવાર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહિતના એમના નજીકના મિત્રો હાજર રહ્યા હતા. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરે છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજને જામનગર વાસીઓને અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વાહન ચાલકોના ઈંધણ અને સમય બંનેની થશે બચત. જૂનાગઢ સિવિલમાં 4 નવજાત શિશુના મોત અંગે તબીબી અધિક્ષકની સ્પષ્ટતા. કહ્યું, અધૂરા માસે જન્મેલ અને ગર્ભમાં જ મૃત્યુ પામેલ બાળકના મૃત્યુના કરુણ બનાવ બન્યા છે. શનિ રવિ સરના મેગા કેમ્પનો મતદારોએ લીધો લાભ. તંત્ર ઊંધે કાંડ, પરંતુ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ 25મા ક્રમે. અને 110માં એટીએમ લગ્ન કરાવી આપી સત્યમ સેવા યોગ મંડળે ગરીબ દીકરીના ઘરમાં કર્યો અજવાશ. નવ દંપતીને 51 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.